શ્રી ગોતમેશ્વર મહાદેવના મહંત શ્રી દિલીપગીરી ગોસ્વામી બાપુએ ગોતમેશ્વર તળાવના બ્યુટિફિકેશન અંગે ચીફ ઓફિસરને કરેલ વિરોધ. વિકાસ થાય. હું વિકાસના વિરોધી નથી સર, વિકાસનો તરફેણમાં જ છું, પણ તીર્થને બગાડી અને વિકાસ કરો એ મારી દ્રષ્ટિએ યોગ્ય નથી. કુદરતી સૌંદર્યને બગાડીને એ આર્ટિફિશિયલ કરતા જે ત્યાં સ્નાન કરવા લોકો બિચારા કોઈ હવે ધારનાથ સુધી તો શું હાલત છે તો તમને મને બધાને ખબર છે. એ બધું પૂરું થઈ ગયું. હવે એ ઉપર થાય એટલે એની ગટર છે એ સીધી ગૌતમેશ્વર આવે અને કાં છાપરી પર કરે તો તળાવમાં કરે તો તળાવમાં મહાદેવ અને જનતા બધું જ દૂષિત થાય. તરત જ રિપેરિંગ થાય એવી કોઈ સુવિધાઓ છે નહીં. અથવા તો એવા એવી વ્યક્તિઓ છે કે તરત જ રિપેરિંગ થઈ જાય અને તરત જ બંધ થઈ જાય. એ 25-30 રૂમ તો થશે ઓછામાં ઓછા લગભગ એમાઉન્ટ. પછી જે કરે એ તળાવની અંદર આવતું હશે એ આપણે મંદિરની ગવર્મેન્ટ લેન્ડ છે. ગવર્મેન્ટ પણ એનું જે આ જે બધું મેં તમને કીધું નુકસાન છે એ તો ત્યાં મંદિરની ઓલામાં જ આવે ને. બીજી ક્યાંય હોય તો તમારું જે આપણું મંદિર છે ગોતમેશ્વર મહાદેવ મંદિરમાં કોઈ ટ્રસ્ટની કે છે ને આપણે દસ્તાવેજ છે જમીનનો આપણે દસ્તાવેજ તો હોય ને આપણી પાસે દસ્તાવેજ છે. કેટલા વીઘા જમીન છે બાપુ? 17 એકર 21 ગુંઠ. 17 એકર ને 21 અને ગુંઠા એ ગૌતમેશ્વર મંદિર મંદિર નામ આવતી હોય જમીન. એ કઈ જમીન યા મંદિર સહી જ નીકળી. મંદિર મંદિર સહિત ફરતો જે મંદિરનો રસ્તો ફરતો ન પેલો જૂનો ભાગનો છે એ ફરતી જમીન છે. ઠીક નીચે ઢાળમાં પેલો બોટ છે ને ડબલ ફૂટ વોટરફોલ્સ ફ્રન્ટ સાઈડમાં અને જે આપણે વોટરફોલ્સની ટાંકી છે એ થોડી 10 ફૂટ સાઈડમાં છે. એ ત્યાંથી મંદિર જમીન આપણે એક જમીનમાં છે એ અન્ય જગ્યાએ અથવા તો આપણે અહીંયા આ બે કોરિડોર બનાવો એવી મારી પોતાની અંદરથી ઈચ્છા છે. પછી તો જે સરકારશ્રીને અહીંથી જે કંઈ ઊભું થાય. અને આપણે સૈયદ સાહેબ ડેપ્યુટી કલેક્ટર હતા તે દિવસે 5 કરોડનો પ્રોજેક્ટ હતો. તે દિવસે અટકાવ્યું કાયદેસર. એટલે અટકાવવામાં બીજી કોઈ તકલીફ નથી સાહેબ. આપણે કાંઈ એના વિરોધી નથી કે ભાઈ અટકાવી દઈએ. સ્વામીજી કે ને એવું છે કે ઋષિ પાંચમનું સ્નાન મોટા ભાગના જિલ્લાના લોકો ત્યાં કરવા છે નદીમાં. પછી જળજમી 11નું સ્નાન કરવામાં આવે છે. પછી એવા કાળનો સ્નાન કરે બધા ચતુર્માસમાં કરે. એટલે તમે ત્યાં ટોયલેટ બનાવો એટલે નદીમાં તો પાણી આવતું કાં તળાવમાં જવાનું કાં નદીમાં. એટલે અત્યારે વાંક્યાથી તે ગોતમના બાણા ઉભી રહી છે એ થોડી સુંદર નદી રહી છે ગટર નદીની. કારણ કે માનવ વસાહત નથી થાય એટલે ગટર નથી માનવ વસાહત થાય તો ગટર હોય. એટલે એ નદી અત્યારે ચોખ્ખી છે અને ગૌતમ ઋષિની એવી ભૂમિકા છે કે જ્યાં સવારે વાળા સાંજે લઈને એ ભૂમિકામાં લોકો સ્નાન ઋષિ પાછળનું કરે. ઋષિ તમારી માલિક નથી, તમારું કામ કરવાનો તો પૂરો થઈ જાય. કુરકાન દરવાજેથી શેખ વડલા સુધી અને આ મોટા ચોક સુધી એ આપણું જૂનું કામ કરશે. નગરપાલિકાની હદ ક્યાં સુધીની છે ને હદનો અનુભવ કાંઈ મને ખ્યાલ છે. સ્મશાન છે શિવનગર સ્મશાન એ સ્મશાન સુધી શિવનગર બની. પછી જે ભાગ છે એ તો સરકારી ફક્ત છે 492 છે બધો. ભાગ્યપરાની જમીન સાહેબ 1876 વીઘા છે. એમાંથી 776 છે તળાવમાં ડૂબમાં ગઈ. બાકીની જે જમીન છે એ મહાદેવપરાના નામે ખેડૂતો જે વાવે છે એ એની ફાર્મે જે લોકો મહાદેવપરા કાઉન્સમાં ઉજ્જડ ટીમો લખે અને એની ફાર્મ છે એ ગવર્મેન્ટમાં ભરાય છે. અને એક ધાર્મિક લાગણીને મોટી પહોંચ પહોંચે છે. એટલે મોટી ઠેસ પહોંચે એટલે આપ એની અંદર પૂરો સહકાર આપજો આ લોકોને. અને બાકી મારી જરૂર પડશે ત્યાં હું અડધી રાત્રે સહી કરી દેવા તૈયાર છું. મારી કોઈ ના નથી પણ મંદિરના ભોગે નહીં, તીર્થના પવિત્રતાના ભોગે આપણે એને સારું કરવા માંગતા હોય તો હું એની અંદર બિલકુલ સહમત નથી. બાપુ, આજે તમે જે નગરપાલિકા ચીફ ઓફિસર રજૂઆત કરવા ક્યાં અંતર્ગત તમે અહીંયા મુલાકાત આવ્યા છો? હા, ઓમ નમઃ શિવાય. જય ગૌતમેશ્વર મહાદેવના મહંત તરીકે હું દિલીપગીરી ગોસ્વામી હું ચીફ ઓફિસર ભટ્ટ સાહેબ પાસે એટલા માટે આવ્યો કે ગૌતમેશ્વર તીર્થ છે એની આજુબાજુમાં કંઈક વિહારધામ બનવાની વાત છે
અને એ વિહારધામ બન્યા પછી ગૌતમેશ્વર તીર્થ છે અપવિત્ર થાય, એ તીર્થનો ગરિમા નીચો પડે, ત્યાં ન્યુસન્સ ઊભું થાય અને એ ગટરના પાણી છે એ ગૌતમેશ્વર તીર્થને દૂષિત કરે. જે લોકો પવિત્ર સ્નાન કરી અને પવિત્ર બને છે એને દૂષિત કરે, એટલે એ ન કરે આ વિહારધામ અને અન્ય જગ્યાએ અથવા તો શિવહરના બીજા કોઈ વિકાસના કામની અંદર આ ગ્રાન્ટ છે વાપરે, એવી વિનંતી કરવા માટે હું સાહેબ પાસે આવ્યો છું. આ સાથે ઉપર કોઈ રજૂઆત કરવામાં આવી છે ખરી? જી ચીફ ઓફિસર શ્રી બીજા કોઈ ઉપર રજૂઆત કરવામાં આવી છે કલેક્ટર શ્રી કેમ? હા, ઉપર બી રજૂઆત સાહેબ લખીને આપે તો ઉપર બી રજૂઆત કરીશું, જેથી કરીને આ પ્લાન છે એ અન્ય જગ્યાએ અથવા તો શિવહરના બીજા કોઈ વિકાસ કામની અંદર વપરાય એવી મારી વિનંતી છે અને ગામજનોની પણ એવો આગ્રહ છે. ઓમ નમઃ શિવાય.